હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ હસ્તી ચાવડા ચેનલ. મારું નામ છે કેવલ ચાવડા અને હું બનાવું છું ડેઇલી વ્લોગ વિડીયો. તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આજે જબરદસ્ત મસ્ત વિડીયો બનવાનો છે. તો ફૂલ વિડીયો જોજો ને એન્જોય કરજો. બાકી અહીંયા છે ને કે અડદિયો બની ગયો છે. ગઈકાલે અમે અડદિયો બનાવ્યો હતો, લેટ નાઇટ સુધી બનાવ્યો હતો અને હું કે બહુ થાકી ગયા હતા અમે. તો અડદિયાનો વિડીયો બનાવેલો છે, તો આઈ બટનમાં લિંક મળી જાય, તમને જોઈ શકો છો. બાકી અડધી રાતે હસ્તીબેન બહુ રોયા કારણ કે છે ને એને અહીંયા ક્યાંક દુખતું હતું, કાનમાં કેમ દુખતું હતું. બધાએ જાગ્યા છે હસ્તીની હાર, હસ્તી રોવે ને બધે જાગે. સવારની વાટ જોતા હતા. તો અત્યારે છે ને રાહુલભાઈ અને ભાભી દવા લેવા ગયા હતા ને લોકો આવ્યા છે દવા લઈને. ગુડ મોર્નિંગ હસ્તુ, તને કાં દુખતું હતું? ત્યાં દુખતું હતું ને, હવે સારું થઈ ગયું? તું રોતી હતી ને બટા? કેમ રોતી હતી? રોતી હતી કા? કેમ રોતી હતી? ક્યાં છે બતાવી તો બોટલ. કેટલી બધી બોટલો આપી છે, બોલો. હું બા તમે બહુ રાઈતે જઈ ગયા? 4:30 વાગે 5 વાગ્યા સુધી જાગ્યા બધા. પછી તને આ દબાવવાનું જ શું કામ આપણે? અહીંયા દુખતું હતું ને? પછી આમ થાતું હતું ને, આમ થાતું હતું, આમ થાતું હતું. મમ્મી કેમ કરતી? હવે પછી આમ ફૂલાવી આમ કોળામાં આમ ફૂલી રાખી જાવ. હોઈ જતો આમ કરતી હતી, આમ કરતી હતી. આમ ફૂલાવી આઈ શું માં દીકરો. પછી હું આમ કરું તો મને કે અહીંયા કરતા. હે હસ્તુ બેટા આમ કરતા હતા ને બસ. 1:30 વાગ્યા સુધી અડદિયો બનાવ્યો, બેન જાગતા હતા. પછી બેન અડધો કલાક નીંદર લઈ લીધી. પછી 2 વાગ્યાથી શરૂ તો હવાના 4-4:30 વાગ્યા સુધી શરૂ થઈ ગયું. હવે સારું થઈ ગયું. રાતે ઓલો ના દવા લઈ આવ્યો ને, પાછી દવા લઈ આવ્યો સારું થઈ ગયું. એને હું છે એને કાલે શરદી થઈ ગઈ હતી અને શેવડી પાછી ખાતી હતી, એટલે એને હિસાબે થોડું પેલું હોય બધું ભેગું થયું. હવે ચોકલેટ ખાવાની. જેલી લોલીપોપ. હે હવે ખાઈ જેલી નહીં ખાતી હો બેટા. કાનમાં ઉગી. ક્યાં હોઈ? कान उगी जेली लीला पंगड़ा वाली जेली उगी। गुड इवनिंग, अभी 8 बज रहे हैं. तो आज क्या है, शाम का माहौल हो गया है. सभी के हाथों में फोन है. मेरे पीछे पप्पा सावनी लेके घर साफ रूम साफ कर रहे हैं. राहुल भाई यहाँ पे पबजी खेल रहे हैं. क्यों राहुल भाई? और हस्तीबेन સોરી હસ્તીબેન આપણે જાય હુતા હુતા છે ને મોબાઈલ જોવે છે. અહીંયા ભાભી છે ભાખરી બનાવે છે હવે પ્લેટફોર્મ ઉપર ચડીને. બોલો ભાભી, શેનું શાક બનાવ્યું છે તમે? આજે તો પાડેલા ગાંઠિયાનું બનાવ્યું છે, ભાખરી બનાવું છું. અને આજ બધા બહુ થાકી ગયા, કેમ કે રાતે આપણે મોડે સુધી અડદિયો બનાવ્યો. પછી હસ્તી ને કાનમાં બહુ દુખતું હતું, તો ઈ રોઈ રડતી થઈ ગઈ, એટલે બધા જાગ્યા. પછી ઊંઘ મતલબ કોઈની પૂરી નથી થઈ. એ જમી નથી તો એને ઊંઘ આવવા મળી છે કે મમ્મી મારે સુઈ જવું છે. પણ મેં કીધું બાકી થઈ જાય તો બાઈને ખવડાવી લે, પછી સુઈ જાય, વાંધો નહીં. તો બનાવો ભાખરી તમે શાંતિથી. એકચ્યુઅલી છે ને આજનો વ્લોગ હું નહોતો જ બનાવવાનો, પણ ભાભીએ છે ને મને ઇન્કરેજ કર્યો, મોટિવેટ કર્યો કે આટલા દિવસથી તમે ચાલુ કર્યું છે બરોબર, વચ્ચે ખાડો કામ પાડો, બનાવી નાખો આપણે વ્લોગ, લોકો જોવે જ છે. बराबर भाभी, थैंक यू सो मच. तो ये था आपने अभी का इवनिंग का माहौल होता है, जो हर कोई फोन लेके बैठ जाता है. तो थोड़ा मैंने दिखा दिया कि ऐसा इवनिंग का माहौल होता है हमारे घर पे. આ સિંહ તો યાર છે ને યાર ગજબનું ગા છે. હું કહેવાય ફોન લઈ જાવ ને એટલે ગજબનું ગા છે. જોઈજો હમણાં, જોઈજો ખતરનાક રીતના. આ સિંહનું બચ્ચું છે ભાઈ, આપણાથી નો હેન્ડલ થાય, આઉટ ઓફ કંટ્રોલ છે. જેટલું ક્યુટ છે ને એટલું જ ગોલું છે. તો અહીંયા છે ને ભાભી એવું કહે છે કે શું કહેવાય ને, આપણે નાનપણમાં હોય ને કઈ મમ્મી પપ્પા સાથેની કોઈ એવી પળ હોય, કઈ એવી યાદ છે કે તમારે ફરી વખત એની સાથે જીવવી હોય? તમને મારા બાપા મને આમ કહેતા કે મને આમ શીખવાડતા. તમને મારા મમ્મી છે ને મને ઢવડી નવડાવી દેતા હતા, એ મને બહુ મજા આવતી હતી. એવી છે ને ઝીણી ઝીણી બહુ બધી યાદ છે, મને બહુ મજા આવતી હતી. શું કહું ભાભી, તમારે શું છે? મને છે ને અમે બધા બાર મતલબ કોઈની ઘરે બેસવા જાય કે આટો મારા જાય ને મમ્મી પપ્પા હારે, તો મારા પપ્પાની આંગળી કોઈ ન પકડે, હું એક જ પકડું. ઈ ડરિંગ હું કરું, મારે પાછી આંગળી પકડવી છે. હા બોલો. મમ્મી છે ને મને તાવ આવે ને, મને ચણાના લોટના પુડલા ઘડીને ખવડાવે.
એટલે 2 રૂપિયાનો ચણાનો લોટ લેવા જાવ ને 2 પુડલા બને એ મારે ખાઈ લેવાનું એટલે મને મજા આવી. વાહ ભાઈ વાહ, હવે મમ્મીની વારી છે. મમ્મી શું કે પોદળો વીણવા જતા તો એવું કે મમ્મી હે મમ્મી? અમે નાના હતા તે મારી બા જ એમ કહેતા એ કે જા ઓલે પણ એ કે ભેહું આવ્યું છે કાઠરોટ લઈને મોકલે નદીને કાંઠે લઈ આવી પોદળા ભરી. દાળ ઢોકળી મને દાદાએ શીખવાડી, ઉખડી બનાવતા દાદાએ શીખવાડી, એવું ઘણું ખરું. બાજરાના રોટલા બનાવતા શીખવાડે. તો ઈ તને બહુ યાદ આવે છે. હા એ મને પછી હાલમાં તો ભાઈ આપણે મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. ઇવનિંગ ડિનર. ગાંઠિયાનું શાક ને ભાખરી એ મજા આવે અત્યારે. તમને ભાવે ને ગાંઠિયાનું શાક? ગાંઠિયાનું શાક આપણને તાર ભાવે. પપ્પાને છે ને બજારનું ન ભાવે. મને બજારના ગાંઠિયા નો ભાવે, મને આ દેશી હાથે દેશી બનાવે હાથે ને બનાવે ને ઈ ઈ ગાંઠિયા ભાવે. ઓકે પપ્પા, ઓકે, વેરી ગુડ. અને આપણે એને દેશમાં વાળું છું. तो पापा को गाठिया भावता है घरना, घरे पाड़ेला गाठिया भावता है, बाहर का गाठिया नहीं भावता है. तो क्या करें, घरे बनाएंगे और घर पे खाएंगे. तो भाई अभी शूटिंग चल रहा है अड़दिया का, जो कल बाकी था ना वो अभी कंप्लीट कर रहे हैं. अभी थोड़ा सा बाकी था दिखाने के लिए कि इस तरह से बना था. तो अभी वही शूटिंग हो रहा है. तो हमारे साथ पापा है, वो जा रहे हैं नींद में. यहाँ राहुल भाई है जो रिंग लाइट फिट कर रहे हैं. तो अभी कितने बजे हैं? अभी 11:30 बजे है और हम लोग मेहनत कर रहे हैं अड़दिया रेसिपी यूट्यूब में डालने के लिए. फिलहाल भाभी सो रहे हैं, भाभी को उठाया है, ભાભીને ઉઠાડ્યા છે કે હાલો ઉઠો, આપણે શું કે અડદિયો દેખાડવાની આપણી પ્રોસેસ બાકી છે ને થોડીક બતાવી દેવી. એમ પેલા મોડું થઈ ગયું છે ને, બધે હોઈ જાય છે. આવી રીતના સેટઅપ થાય હવે. ગુડ મોર્નિંગ ભાભી. नींद में से आए हैं भाभी, बहुत ही हार्ड मेहनत हो रही है दोस्तों. આજથી હોઈ જાય ને પછી અમારે આવી બધી પ્રોસેસ કરવી પડે. તો કાલની જેમ અડદિયામાં કેવું થયું હતું, હારો હાયર અમારે હસતી હોય. તો આજ તો નક્કી કર્યું હતું કે હોઈ જાય ને પછી જ તે ચાલુ કરવું છે. એટલે ભાભી સૂઈ ગયા હતા, જો ને નીંદમાંથી ઉઠીને. ભાભી ગુડ મોર્નિંગ. નીંદર ઉઠી ગઈ કે? તો ભલે શું કરવાનું છે ભાભી, કયો તો. કાંઈ નહીં, થંબનેલ બનાવવાનું છે, એના ફોટો પાડવાનો. અચ્છા, ભાભીને થંબનેલ બતાવવાનું છે તો એના માટે ફોટો બાકી રહી ગયો તો એની પ્રોસેસ ચાલે છે મિત્રો. સ્ટેન્ડ લગાડ્યું ને એટલે ફોટો પાડતી वक्त हाथ हले नहीं. बहुत ही अच्छा फोटो आता है, मज़ा आता है फोटो लेने में, काफ़ी बढ़िया आता है फोटो. इसीलिए हम स्टैंड यूज़ करते हैं और रिंग लाइट इसीलिए यूज़ करते हैं कि काफ़ी मस्त प्रकाश मिलता है इससे. तो કે ડે લાઇટ હોય ને એવી લાઇટ આપણને મળે. તો રિંગ લાઇટનો યુઝ કાफ़ी સારો છે, એમ પૈસા વસૂલી છે. देखो मित्र, ये हमारा अड़दिया है जो हमने कल बनाया था ना, ये है बहुत ही बढ़िया है. हम सब ने टेस्ट किया है, एक बार नहीं दो बार टेस्ट करके बैठे. तो जो भाई अभी कैमरा सेट हो गया है, ज़्यादा हिलाओ मत वरना गिर जाएगा वो. भाभी પણ તમે ચાલો હવે ભાભી એક્સપ્લેન કરશે. એ ખાલી ભાભીને જ સમજાય આ વર્ઝન. તેમાં બોલવાનું ન હોય, પછીથી રેકોર્ડ કરવાનું હોય. તો ભાભી ખાલી ફોટો પાડવાનો. એમ કરે. ओके, પછી बाद में उसका रिकॉर्डिंग हो जाता है. तो अभी फोटा पाड़वानी प्रोसेस चलेगी. अभी थोड़ा एंगल वाइज सिनेमेटिक स्टाइल में कैमरा खींचेंगे राहुल भाई फोटो. तो भाई इस तरह से फोटोग्राफी होती है. हम लोग इस तरह से सेट करते हैं, जो भी एंगल अच्छा लगे बाद में वो ठीक करके थंबनेल में चढ़ा देते हैं. तो इस तरह से फोटो खींचते हैं. देखो भाई अभी फोटोशूट हो गया है. अभी निकालते हैं इसके अंदर से. पहला भांगी नाखिए. ભાંગી એટલે ભાંગી એટલે મીન્સ કે ઉખડવાના છે, એમ ચોકઠા પાડીને ભાંગી નાખી. અરે ભાંગવાના નથી, મસ્ત ચોકઠા પાડીને કાઢવાના છે. એમ ભૂલથી બોલાઈ જાય યાર, છોકરાથી બોલાઈ જાય, માફ કરી દેવાનું. અગર જો તમે જોતા હોય વિડીયો અને જો ચેનલને સબસ્ક્રાइब ન કરી હોય તો चैनल सब्सक्राइब कर नाखियो અને वीडियो ने लाइक कर देજો. तो यहाँ छोटे छोटे बटके कर रहे हैं. कितनी देर से राहुल भाई बटके करने की कोशिश कर रहे हैं. वस्तु एवी છે નાકોનો બટકો છોય ને તો આ થઈ જાય ભૂકો. ભૂકો કાંઈ થાય એવો નથી, જોરદાર બનાવે છે ભાભી. કાટતાનું આવડ્યું હોય ને આ વસ્તુ કાઢવાની જ છે. હાલો ઠીક છે, હાલો ફટાફટ કાઢો. લેટ હો રહા હે. હવે ખાલી આને આમ કરીને નીચે મારો ને ઢાપ. જી જી રાहुल जी, जी राहुल जी. એને ફીટ તો કરી દે ભાભી ને, એ પછી સાંજે સવાર પાડી દે. એમ તો ઈ હોશિયાર છોકરી.
હા ભાભી તમે હોશિયાર છો? બિચારા લગ્ન કર્યા હોય કા હે ભાભી તમે હોશિયાર છો? તમે જવાબ ન દીધો એટલે મને એવું ખુદ નહીં કરવી चाहिए. તને કેમ લાગે મને હોશિયાર લાગે છે બહુ. બહુ હોશિયાર ને मेरा रिव्यू ले रहे हैं तो मैं कह देता हूँ कि भाभी होशियार है लेकिन बहु या एवरीबडी स्पीकिंग इंग्लिश विदाउट मी आई डोंट नो इंग्लिश बट समटाइम आई स्पीक इंग्लिश इन वेरी वेल. કેમ રહું મારે? અને આમ કરી કેમ કે આઈફોન નો લાગે. भाभी कंफर्ट जोन માંથી બહાર આવ્યા છે હવે सक्सेस લેવા માટે. वीडियो तो यहाँ पे हार्ड वर्किंग हो रहा है दोस्तों, तो इसी बहाने तो वीडियो को लाइक कर दो. बार बार लाइक कर दो तभी जाके पब्लिक को पता चलेगा मेरे व्यूअर्स बड़े अच्छे हैं और प्यारे हैं और लाइक कर देंगे. लाइक कर दो यार. चलो मित्रों अभी डब्बे में भर देंगे हम, डब्बा गुल करेंगे अड़दिया से. भाई मैंने बोला था ना जो ऐसे 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 करते हैं ना सब निकल जाता है. हाँ राहुल भाई जो बोलते हैं ना वो सही होता है. होती जो हसू तो आना भूको कर नाखती હું करूँ આના બટકા એટલા કરત ને તો ડબ્બામાં ન હોમાત સબ્જી એ લઈને ખાઓ બધાને પેલા એને સાગ્યો હતો, એ અમારા ઘરનો માસ્ટર શેફ છે. હારે હારે પેલા ચાખવાનું એને પછી બીજા બધા ચાખે અમારે. तो फाइनली गाइस देखिए इतना डब्बा हमारा गुल हुआ है जैसे હુઆ હે અમાર और इतना भूखा हुआ है. આજે નીચે થાકી ગયા છે હું થાકી ગયા બટકાના ઢેફલા ક્યાં પડ્યા તો આખો દી કામ કરીને થાકી ગયા. લાવાહીની જે મહેનત છે ને હું ત્યાં મહેનત કરી આપણે જ કરેલી જ બધા ભેગા મળીને. આ બધું ઉતાર દીધું ને બધું કરી દીધું ને પાછી કે એ મહેનત નહીં. ઊભી થઈ એમ કે ઊંઘમાંથી ઊભી થઈ છે એમ કે પછી કામ ન થાય મને સમજી ગયા. હારું હારું જય જિનેન્દ્ર जय जिनेन्द्र भाई. तो यहाँ पर अभी पैकअप मदर ये अपना सारा सामान समेट रहा है. तो भाई आ तो अपनो આજનો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલને ઓન કરી દો અને ફરી પાછા આવતીકાલે મળશું. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર.